જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગની અંદર। આશા કરું છું કે તમે બધા મજામાં હશો। મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુરમાં, ત્યાં છે શ્રી યજ્ઞપુરુષ દાસ ગીર ગૌશાળા સાળંગપુર। તો આપણે આખી ગૌશાળા જોશું અંદર, તો વિડીયોમાં બન્યા રહેજો અને શેર કરજો, અને ગૌશાળામાં તમને ગાયો ભેંસો બતાવશું, તો તમે બધા જોજો। પહેલાં ભેંસનો પાડો છે, તમે જોઈ શકો છો, ખૂબ વિશાળ શરીર છે, સિંગ પેટર્ન પણ જોઈ શકો છો, અને ઓરિજિનલ જાફરાબાદી નસલનો છે આ પાડો। જો આ સાઈડ પરથી બતાવો તમને, ખૂબ વિશાળ શરીર છે, હાઈટ બોડી પણ તમે જોઈ શકો છો। અને આ એમની માટે પ્રાઇવેટ એક રૂમ બનાવેલો છે, જેમાં પંખાની સુવિધા છે, અને એક અલગ વાડામાં રાખવામાં આવે છે તેને। હજી એક પણ એક પાડો છે, તમને બતાવી દઈએ। આ મોટો વાડો છે, એમાં એક પાડાને બાંધી રાખ્યો છે। ટ્રેક્ટર આવી ગયું છે, થોડોક અવાજ આવશે। બીજું ટ્રેક્ટર પણ આવે છે, ચાલો આપણે આગળ પણ બીજું જોઈએ। મિત્રો આ બધી ગીર નસલની ગાયો છે, તમે જોઈ શકો છો, એકબીજાને ખાવામાં વારો પણ નથી આવવા દેતી। પહેલા છે તે નંદી મહારાજ છે સૌથી પહેલા। હવે મિત્રો તમને આગળ ખૂટ છે ગીર નસલના તે બતાવીએ, અને આ સાઈડ પર ઘોડી છે, અને નંદી મહારાજ પણ છે, તો તમે જોશો। મિત્રો તમે જોઈ શકો છો, આ જૂના નોરનો નંદી મહારાજ છે, તેની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો, અને અત્યારે તે આરામ પર છે। પેલી સાઈડ પણ છે એક નંદી મહારાજ, એ પણ બતાવી દઈએ। હા, LM જેનેક્સનો માર્સેલો બુલ છે ને, એ ટાઈપનો છે, સેમ તેની જેવો જ લાગે છે, સિંગ પેટર્ન પણ તેના જેવી જ છે, અને ખૂબ સરસ નંદી મહારાજ છે। ચાલો આ બુલ જોઈ લીધા, હવે આપણે ઘોડી બતાવીએ તમને, તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, અને બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો આ એક અશ્વ છે, ખૂબ સરસ છે। અહીંયા પણ છે એક અશ્વ। કબૂતર પણ છે।
જો આમાં કાચબા છે. આમાં પણ એક ઉંદરની પ્રજાતિ ટાઈપના છે. સસલા અને ઉંદરનું ક્રોસ બ્રીડિંગ છે. હવે નંદી મહારાજ આવી ગયા છે પાછા. આ ઉંમરમાં થોડા નાના છે પણ ફ્યુચર માટે તૈયાર કરે છે. મિત્રો આ નંદી મહારાજને તમે જોઈ શકો છો. આ છે જૂની નસલના નંદી મહારાજ, જે આપણે દાદા પરદાદા જે રાખતા હતા ને ગાયો, એ સાલનો નંદી મહારાજ છે. મિત્રો આ છે બધી હોડકીઓનો વાડો છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની સુંદર સુંદર હોડકીઓ છે બધી, જે 2 વર્ષથી 1.5 વર્ષ આજુબાજુની છે. બધી વાછડીઓને તમે જોઈ શકો છો. અત્યારે ખાવામાં વ્યસ્ત છે, તેને ખાંડ નાખેલું છે એટલા માટે. જો આનું રૂપ જુઓ તમે મિત્રો. ખૂબ વિશાળ શેડ બનાવેલો છે, ખૂબ જ સરસ રીતે. જો પેલા ભાઈ એક ખાંડનો તગારો લઈ જાય ને બધી વસડી આવે છે પાછળ પાછળ. જુઓ જુઓ. જો આ પેલા પાડો છે એને ખાણ આપે છે. જો મિત્રો આ ખાંડ નાખેલું છે ત્યારે, એટલે ખાવામાં ધ્યાન હશે એટલે થોડુંક જોશે ને ઉપર. જો આ પાડાને જુઓ તમે, ખાલી માથું જુઓ તમે. હા તમે જોઈ શકો છો એનું. આ પણ બધા પાડા જ છે, જેને તૈયાર કરે છે જનરેશન સુધારવા માટે.